નમસ્કાર મિત્રો, હું છું સતીશ ચૌહાણ જનવેદના ન્યૂઝ સાથે. અત્યારે આપણે ચોટીલા જિલ્લા પંચાયતની જે સીટ ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ખેમજીભાઈ સાથે આપણે મુલાકાત કરશું. કેવા પાયાના પ્રશ્નો છે અને કઈ કઈ જગ્યાએ એમને સેવાઓ ભજવી છે અને કઈ રીતની આગળ ચૂંટણીનો રણનીતિ છે એ પણ આપણે જાણશું. શું છે આગળની ચૂંટણીની તમારી રણનીતિ? હું રોટીલા જિલ્લા પંચાયત 25 અપક્ષ મારી ખેમાભાઈ નાગજીભાઈ પટેલે ઉમેદવારી નોંધાવેલી છે અને અમારી સમાજ અને સર્વ સમાજના મજબૂતાઈથી ટેકાથી મારી ઉમેદવારી નોંધાવેલી છે અને સર્વ સમાજ અને મારી સમાજે મને ફૂલ સપોર્ટ કરી અને ચૂંટણી લડવા માટે એમણે આહવાન કરેલ છે કે મારી સમાજે અને સર્વ સમાજે એવું કીધું છે કે અમારા જિલ્લા પંચાયત રોટીલામાં લગભગ 12-13 ગામ આવે છે. સર્વ ખર્ચો જેટલો ખર્ચો થાય એટલો અમારો, પણ તમે ચૂંટણી લડો, અમે તમને જંગી બહુમતીથી જીતાડીશું. એટલે મારે આ રોટીલા જિલ્લા પંચાયતમાં જંગી બહુમતીથી ચૂંટણી લડવાની છે. એટલે સર્વ સમાજ મારી સાથે છે. મારા જીબડા ગામમાં 18 આલમમાં તમે જ્યાં પૂછો કે ખેમજીભાઈ કેવા છે, એ શું કરે છે, મેં નાની સમાજોનું એવું કામ કરેલ છે. કોઈ વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, અપંગ પેન્શન હોય, અન્નપૂર્ણા રેશન કાર્ડ હોય, કોઈને મા કાર્ડની જરૂર હોય, ઇમરજન્સી કે ઓપરેશન કરાવવાનું કે એવા ઘણી કે જેમને PMYના હપ્તા ના આવતા હોય, ત્યાં કલેક્ટર સુધી જઈ અને એમના હપ્તા ત્યાં જિલ્લા પંચાયતમાં મેં ચાલુ કરાવેલા છે. એવો તો અસંખ્ય કોઈ હું પટેલ સમાજ છું, પણ મારો પટેલ સમાજ ને મારો જે સર્વ સમાજ છે એ મારો સમાજ છે. કોઈ સમાજનો હું ભેદભાવ રાખતો નથી. મારા દરેક સમાજમાં તમે જઈને જીબડા ગામમાં પૂછો કે ખેમજીભાઈ કેવા છે, તો તમને એ કહેશે કે આખા ગામમાં કે મેં કોઈ આજ દિવસ સુધી રાજકીય રીતે ચૂંટણી લડો કે ના લડો, કોઈ વ્યક્તિ મને એમ કે અમારું કોમ આ છે, તો મારો દુશ્મન હોય ને, દુશ્મન તો કોઈ છે ને, પણ દુશ્મન કહે ને તો હું એનું કામ કરું છું. કેમ કે જેનું આપણે કામ કરીએ ને તો જ આપણી નિષ્ઠા સારી બને. એટલે મારી એક જ ભાવના છે કે દરેક નાનામાં નાના માણસનું કામ થાય અને દરેક સુધી આપણે સરકારની યોજનાની આપણને દરેકને લાભ મળે. એટલે મેં આ રોટીલા જિલ્લા પંચાયતમાં એટલા માટે ઉમેદવારી નોંધાવી છે કે નાનામાં નાના માણસનું કામ થાય અને દરેકની પ્રગતિ થાય એટલા માટે. અને દરેક સમાજ મારી સાથે છે અને મારો ગામ તો 99% મારી સાથે છે. એટલે મેં આ ઉમેદવારી મારા ગામે કીધું કે ખેમજીભાઈ અમે તમારી સાથે છે અને તમે 100% જીતો જ છો અને અમે તમારો જેટલો ખર્ચો થાય 1 રૂપિયાનો ખર્ચો કરતા નહીં અને અમે તમારી સાથે રહીશું. અને ભવિષ્યમાં આગળના ભવિષ્યમાં અમે મારા ફાધર 2000 અનિલભાઈ જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે એ વખતમાં અમે ભાજપમાં હતા. એ વખતમાં અમે અનિલભાઈને ભાજપમાં વિધાનસભામાં મોકલ્યા. એના પછી તાલુકાની ચૂંટણી આવી. તાલુકાની ચૂંટણીમાં અમે ટિકિટ માગી 6-7 જણે. તો અમે એ ટાઈમે અમે આજે આપણા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈના ભાદર વિહાભાઈ હતા, એમને 6-7 જણા અમે હતા, પણ કોઈને અમને ટિકિટ ના આપી. એ ટાઈમે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી અને એ ટાઈમે અમે ચૂંટણી કોંગ્રેસની ટિકિટ અમને આપી. એ ટાઈમે અમે કોંગ્રેસના ડેલિગેટ બનેલ. એ પછી અમે કોંગ્રેસે અમને ફેરે ટિકિટ આપેલ. એના પછી વર્ષો સુધી અમે કામ કરતા રહ્યા. એના પછી પાછી 3-4 વર્ષથી અમને એવું લાગ્યું કે હવે કોઈ પક્ષમાં કોઈ એવો રહ્યો છે નહીં. એટલે અમે કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી અને અમે કોઈ ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી, પણ એક પ્રજાની સાચી સેવા કરવા માટે અમે રોટીલા જિલ્લા પંચાયતમાં અમારી ઉમેદવારી નોંધાવી છે. અને અમે રોટીલા જિલ્લા પંચાયતમાં મને પબ્લિક આશીર્વાદ આપશે તો અમે 100% પબ્લિકની સાચી સેવા કરીશું. જય ભારત માતા.